ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સિયારામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જે નાગ પાંચમ છે તો તમને બધા નાગ પાંચમની શુભેચ્છા. દક્ષ અત્યારે છે ને નાગ દાદાને દિયાબત્તી કરે છે. દાદા મંદિરે સાફ કરી નાખ્યું છે અને હવે દક્ષ છે ને ત્યાં બધું કરે છે ને ત્યાં બધું કરી લીધા છે. પપ્પા છે ને હવે તો ઝારે છે દાદા. છે ને નાગ દાદાને ઝારી લીધા છે અને દિયાબત્તી કરી નાખી. નાસ્તો કરવા બેસી ગયા છીએ. પપ્પા ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને હેપી નાગ પંચમી. મમ્મી ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ, બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને હેપી નાગ પંચમી. બધાને નાગ પંચમની બધાને શુભેચ્છા. દક્ષ ગુડ મોર્નિંગ, જય સિયારામ. ગુડ મોર્નિંગ, જય સિયારામ. આજ વરસાદ ધીરે કઈ ચાલવા દે. હાલો બધા નાસ્તો કરો. અરે મજુ છે. ત્યારે હું, પપ્પા અને દક્ષ છે ને નાગલ પર જાય છે નાગદાદાના મંદિરે નારિયેળ વધારવા. મમ્મીની પૂજા નથી આવતા. પહોંચી ગયા છીએ અને મેળે ઘણા છે. હવે છે ને અમે મંદિરે હાયલા જાય છીએ. હા હા, તો અહીંયા મંદિર છે નાગદાદાનું. હવે અમે નારિયેળ ને એવું લઈ લીધું છે. હવે અમે વધારવા જાય છીએ. હા, અમે છે ને દર્શન કરી લીધા છે. હવે છે ને પપ્પા દર્શન કરવા ગયા છે. અમે આવતા જઈશું. અત્યારે અમે દર્શન કરી લીધા છે અને આ જો હા હવે બહાર નીકળ્યા છીએ. હવે ઘરે જવાનું. લઈ લે દક્ષ.
ત્યારે અમે છે ને દર્શન કરી લીધા છે અને હવે અમે છે ને જાય છીએ. હવે જાય કે મેડમ જવાની તો કઈ જરૂર નથી. દર્શન કરી મેળો જાય. મેળો તો ઘણો છે પણ ખરીદી ફરીદી તો કઈ કરવી નથી એટલે કઈ જવાની જરૂર છે નહીં. એટલે હવે દર્શન કરી ને મેડમ આમ તેમ કરી મારી પછી નીકળી અમે છે ને ઘરે આવતા રહ્યા છીએ પણ છે ને વિડીયો નહોતો ઉતાર્યો અને મમ્મી પપ્પા છે ને હાબુ ને એવું લેવા ગયા તા. હા બોલા લિક્વિડ લાવે બીજું કઈ નહીં. લિક્વિડ લઈએ આ બીજું શું બહાર લેવા નાખીએ તો રોડ ઉપર જાતો ઘી લઈ ખાલી લેવા. કરતો બેટા ખુરશી તાર પપ્પાને ખાલી કરી દે. ખાલી કરી દે બહાર નાખીએ જા બારે થોડું ના ખાય 200 રૂપિયા લસણ. જય બહાર નાખી ખુરચી બેવા માટે રાખીએ કે લસણ માટે રાખીએ. ये बड़ी अच्छी बात कही आप. મેં કીધું આ ગુરુ કહીએ ને ઘરે હોય આપણે એમાં તપી દેવાય નહીં ખુશી લસણ મગાજ ઉપર દબાઈ આવો એટલે અગાસી જો પર તાર પપ્પા કેટલા લસણ તડકા છે. ખાવા નો દે લસણ તો કોઈ થોડુંક નાખી ડુંગળી ખાવા નો દે ખાય ને ખાવા દે ને અને નથી ખાધી ડુંગળી ને મજા નથી આવતી કાલે ખાધી હતી તો પછી છે ને મોઢામાં હું સ્પ્રે મારો मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. મમ્મી પૂજાએ છે ને આ તમને રાંધવાનું શરૂ કરી દીધું છે અને પૂરી ફરસી પૂરી પૂરી બનાવી પૂરી ખાલી પૂરી મચ્છર કેળે મચ્છર કે ઓલાઉટ લઈ લો અને આટલી વાણી નાખી છે ઢાંકીમાં. એમાં એમ કે તું ફરસી ગોઠવીશ ને હજી માં એડિટિંગ બાકી નથી. સીધા એડિટિંગ બાકી છે કાંઈ નહીં હમણાં વણાઈ જાય હા કરીશ પૂજા કરી ફરસી વણાઈ દઉં હા પછી તરવાની પછી? ખાવાની પછી જેમ રંધારી જાય ને તેમ કેટલું જાય. મમ્મી અત્યારે છે ને પૂરી તરે છે ફરસી પૂરી અને હું ફરસી પૂરી ખાઉં. અમારી ખુશી ખાઈ ગઈ પૂરી નહીં બેન ગરમ ગરમ તો હોય ને ગરમ ગરમ ઉભરે એટલે આજે જો રાંધવાની તૈયારી કરી છે આપણે ખાલી ફરસી પૂરી બનાવશી ગાંઠિયા બનાવશી ને ચેવડો ત્રણ વસ્તુ બનાવી છે પૂછજો એટલે આજે જ બનાવી નાખશી એટલે પછી બનાવવાનું ફરસી પૂરી બીજું ચેવડો ચેવડો ને ગાંઠિયા તીખા મોરા ગાંઠિયા બનાવશું ફરસી પૂરી બનાવશું બની ગઈ તરાઈ ગઈ હવે થોડી ખે પૂજા વણે પૂજા માણે એ વણે છે હમણાં તરાઈ જશે પૂજા આયા વાળા છે ફરસી પૂરી. મમ્મી આ બધું તરવાનું છે હા જો આ બધું તરવાનું છે આય તરવાનું છે એના ગાંઠિયા બનાવવાના એના ગાંઠિયા બનાવવાના હે ઈ તમે તો તરવાનું. કીધું આ બધું જા, તરવાનું છે બટેટાની પતરી ઘઉંના પૌવા સિંગ તરવાનું છે. મમ્મી અત્યારે છે ને ચેવડાની વસ્તુ તરે છે એ ભૂંગળિયું તરે છે. કેવું ફૂલાંબા તો ફૂલાણી ને બધાય ભાવે ને ભૂંગળી હા શિયાળામાં ભૂંગળી નાખી
મમ્મી અત્યારે છે ને ગાંઠિયા બનાવે છે. ગાંઠિયા નથી બેન, સેવ બનાવું છું. હાઈ સેવ. ગાંઠિયા હવે બનાવીશ. પેલા હે ને હવે કીધું ગાંઠિયા બને પૂજાય. ના સેવ બનાવી જો. સેવ હે ને થોડીક પાતળી હે, ગાંઠિયા જી જાડા બનશે. પેલા સેવ બનાવી લઉં પછી ગાંઠિયા બનાવું. ત્યારે મેં છે ને એડિટિંગ કરી નાખ્યું છે અને કપડાં સંકેલ નાખ્યા છે, પણ મમ્મી છે ને રાંધે છે હજી. અને આ મચ્છર કરીને કાંઈ ધુવાણા કર્યા. પૂજા બની ગયો, ક્યારે બનશે? ક્યારે ના રાંધે? ગાંઠિયામાં લોટ નાખે જરા. અને દસ છે ને આ હિંચકા ખાય છે. જોઈ લીધું ટીવી? બપોરના જોવે છે. રેડિયા બનાવું. હવે ગાંઠિયા બનાવું હો. હવે મમ્મી છે ને ગાંઠિયા બનાવશે. હા હો, સેવ બની ગઈ. હવે ગાંઠિયા બનાવીશ. આપણે પેલા મોરા બનાવશું પછી તીખા. મોરા આ પેલા મોરા ગાંઠિયા બનાવ. બસ હા આ ગાંઠિયા કહું. હા મોરા ગાંઠિયા આપણે બને છે. એવું બની ગઈ છે. કાંઈ ખાવા દઉં? સોરી. હવે છે ને મમ્મી તીખા ગાંઠિયા બનાવે છે. કેટલા બનાવ્યા હજી? બસ હવે બની ગયા હો. હવે બની ગયા. હા ક્યારના બપોરના બનાવું તો ગમી થઈ ગઈ. ગમી ગરમી તો થાય ને. ગમી થાય પૂજા? ના મને અહીંયા આવવા નાખતા નથી. તીખા ને મોરા ના ને તેમ બની ગયું. તીખા નોયા. હા, હવે બધું રંધાઈ ગયું. ત્યારે મમ્મી અને પૂજાએ છે ને રાંધી લીધું છે અને થાકી ગયા છે એટલે અહીં બેઠા છે. અને આ બે અહીં ફોન જોવે છે. રાંધી લીધું, વાસણ જો પૂજે ઘર નાખા, થોડા કચરા પોતા ઘર નાખા. હા, કચરા પોતા કરી નાખ્યા. હજી કાલે રાંધવાનું? કાલે શાક રોટલા રાંધવા નાખા. કાલે કાંઈ નતા, ખાલી મીઠાઈ લઈ આવી. ન રાંધો. એટલું થોડું જાજુ નો રંધાય. જાજુ આજનો બ્લોગ એન્ડ કરી. જો તમને આજનો બ્લોગ ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા બ્લોગ સાથે. કાલે તો સુધી બાય ગાઈસ.